અમદાવાદમાં નાનાવાર કડવા પાટીદાર સમાજમાં વિરોધ થઈ રહ્યો છે। વિશ્વ ઉમિયા ધામ જાસપુર રોડ પર સમાજના સભ્યો આમને સામને આવી ગયા હતા। જમીન અદલાબદલી અને હિસાબોમાં ગોટાળાના આક્ષેપ લાગ્યા। 150 કરોડથી વધુની જમીન મામલે વિવાદ વકર્યો। નાનાબાર કડવા પાટીદાર પ્રમુખ મનીષ પટેલ અને તેમના સાથી સભ્યોનું વિરોધ પ્રદર્શન થયું। 1700માંથી માત્ર 700 સભ્યોએ જ આમંત્રણ અપાયાનો આરોપ છે। બાકીના સભ્યોને પ્રવેશ ન અપાતા વિરોધ થયો। મામલો ન વણસે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। 7 સભ્યોને સસ્પેન્ડ કરવા બેઠક થઈ। જમીન વેચાણ કરી નાણાં ભેગા કરવાની મુરાદ હોવાનો પણ આરોપ છે। નાનાબાર કડવા પાટીદારના મંત્રી ગણેશ પટેલે તમામ આરોપોને ખોટા ગણાવ્યા। જમીનમાં કોઈ ગોટાળો થયો નથી। ચૂંટણી પ્રક્રિયા કાયદેસર થઈ હોવાનો પણ ગણેશ પટેલે દાવો કર્યો છે। જમીન મામલે કોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાની માહિતી છે। નવી જગ્યાએ સમાજના બાળકો માટે હોસ્ટેલ બનાવવાની વાત કરી છે। વિરોધી સભ્યો વિકાસના કામમાં રોડા નાખતા હોવાનો પણ આરોપ છે। બંને પક્ષના દાવા પ્રતિદાવાથી વિવાદ ગરમાયો છે। એ સભાસદોને હાલના પ્રમુખ મંત્રી ગણેશભાઈ અને સોમભાઈ પટેલે પરિપત્ર પાઠવેલ નથી અને માત્ર પોતાના જે માનીતા 700 લોકોને પ્રવેશ પાઠવેલ છે। એટલે અને આ મિટિંગની અંદર અમારા 7 સભાસદોને સસ્પેન્ડ કરવાનો એજન્ડા છે। એટલે અમારા 900 સભાસદોને પ્રવેશ ના આપી પોતાની રીતે મનમાની કરી બહુમતી કરીને અમને સસ્પેન્ડ કરવાનો એજન્ડા છે। અને આ સસ્પેન્ડ કરી અગાઉ પણ આમણે જમીનની અદલા બદલી એ સાટા પેટાનો દસ્તાવેજ કર્યો છે જેની અંદર એક પણ રૂપિયાની લેવડ દેવડ નથી થઈ। એવા કરોડો ભ્રષ્ટાચારનો પણ અમારો કોર્ટમાં દાવો આજે પેન્ડિંગ છે। એ લોકોની તમામ વાતો પાયા વિહોણી છે। બીજું કે એ લોકોએ સરકારમાં અરજી કરી હતી કે ભાઈ આ સોસાયટીની તમામ તપાસ કરવામાં આવે, તો જેની મિસ્ટર ખસિયા સાહેબ પી.બી. ખસિયા અધિકારી સરકારે નિમેલા આ જ સ્થળે મે 2026માં આવીને તપાસ કરી ગયા। તપાસ કરવાના અંતે એમને રિપોર્ટ સબમિટ કર્યો કે આની અંદર કોઈ પણ ગેરરીતિ થયેલી નથી અને 700 સભ્યોનું લિસ્ટ એની સાથે એટેચ કરીને આપેલું। એક પણ સભ્ય ખોટો બનાવેલો નથી। સોસાયટીના ધારાધોરણ, નિયમો, જિલ્લા રજિસ્ટ્રારના નિયમો, બંધારણના નિયમો, ભારત સરકારના નિયમો ધ્યાનમાં રાખી અને સંપૂર્ણ કામકાજ કરેલ છે।